નમસ્કાર ખેડૂત મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન કપાસ બજાર કઈ રીતનું જોવા મળ્યું છે અને આગામી દિવસોમાં મિત્રો બજારમાં કઈ રીતના ફેરફાર છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે MCX ફાયદાથી। તો જે MCX ફાયદો છે મિત્રો એ સમગ્ર અઠવાડિયા દરમિયાન સુધરતો જોવા મળ્યો છે અને ઓલ ઓવર વાત કરીએ તો MCX ફાયદો છે 56,000 અને 800ની રેન્જમાં અત્યારે જોવા મળી રહ્યો છે। વાત કરીએ સુધારાની તો 200 રૂપિયાનો સુધારો છે। જ્યારે વીક ઓપન થયું હતું ત્યારે 54,000ની રેન્જમાંથી મિત્રો આ છલાંગ છે અને 56,000 સુધી છે, જેની ઇફેક્ટ આગામી દિવસોમાં જે કપાસ બજાર છે એના ઉપર પણ મિત્રો જોવા મળી શકે છે। ત્યારબાદ US કોટન વાયદાની વાત કરીએ તો જે અઠવાડિયું છે દરમિયાન આપણે વાત કરીએ તો મિત્રો 67 થી 68 ડોલર વચ્ચે જોવા મળ્યો છે। એનાથી વિશેષ કોઈ પણ પ્રકારની તેજી છે એ US કોટન વાયદામાં જોવા નથી મળી રહી। હવે મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો જે આપણો કપાસ બજાર છે ઓલ ઓવર જે વીક છે દરમિયાન ઘટાડા તરફ જોવા મળ્યું છે કાં તો સ્ટેબલ જોવા મળ્યું છે। કોઈ પણ પ્રકારના જે સુધારાની એક્સપેક્ટેશન હતી મિત્રો સુધારો જોવા નથી મળી રહ્યો। આ ઉપરાંત વાત કરીએ તો અઠવાડિયામાં પણ એક પણ એવો દિવસ નથી કે જ્યારે જે બજાર છે 1700 રૂપિયાને ક્રોસ કરી હોય। એટલે મિત્રો જે બજાર છે ડિસેન્ટ જ જોવા મળી રહ્યું છે, કોઈ ખાસ પ્રકારનું જે બજાર છે અત્યારે ચાલતું જોવા નથી મળી રહ્યું। આ ઉપરાંત મિત્રો વાત કરીએ આવકોની તો જે ડેઇલી બેસિસ ઉપર છે એ 150થી લઈને 200 ટન વચ્ચેની મિત્રો આવક થાય છે, એનાથી વિશેષ અત્યારે આવકો પણ જોવા નથી મળી રહી। આ ઉપરાંત આગામી દિવસો છે દરમિયાન પણ આપણે જે કપાસ બજાર છે એમાં કોઈ પણ પ્રકારનો મોટો સુધારો થાય એવી ધારણા છે નહીં। મે બી જો સુધારો થશે તો 15-20 રૂપિયાનો મેક્સિમમ મને થઈ શકે છે પણ સમગ્ર અઠવાડિયા દરમિયાન, બાકી એનાથી વિશેષ મિત્રો અત્યારે બજારમાં કંઈ છે નહીં। ત્યારબાદ મિત્રો વાત કરીએ માર્કેટ ડેપ્થ અને એનાલિસિસની તો જે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન વાત કરીએ તો 60% સેન્ટરો છે એમાં બજાર છે 1600 રૂપિયા જોવા મળી છે અને બાકીના જે 40% સેન્ટરો છે એમાં ભાવની વાત કરીએ તો 1000થી લઈને 1500 રૂપિયા વચ્ચે ખેડૂતોને જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો 1550 રૂપિયા સુધી કપાસ છે એનો સરેરાશ ભાવ પણ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ માર્કેટ પ્રાઇસ સમરીની તો કપાસના જે એવરેજ ભાવ છે એ 7188, સૌથી નીચા ભાવ 4725 અને સૌથી ઊંચા ભાવ છે 8380 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે। તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। ઉપરાંત વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક શેર અને તમારા અન્ય મિત્રોને શેર કરી દેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।